मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्रादया जैनो धर्मोस्तु मंगलम। एक क्वेश्चन હતો કે હાઉ ડઝ જીવ સર્વાઈવ બિફોર મેકિંગ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ? તો આ 6 પ્રકારની પર્યાપ્તિ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન પર્યાપ્તિ આ બધી સિક્વેન્શિયલી જ થાય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. અને ક્વેશ્ચન છે કે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ થી પહેલા જીવ જીવી કેવી રીતે શકે છે? તો હવે એમાં શું સમજવાનું છે કે એનાથી પહેલા તો આહાર, શરીર, ઇન્દ્રિય પર્યાપ્તિ તો એની પૂરી થઈ ગઈ હોય છે ને. બરાબર. અને જે શરીર પર્યાપ્તિ છે, બીજી શરીર પર્યાપ્તિ, તો એ પૂરી થતા જ તે શું કરે છે જીવ? આત્મા તે ઓજ આહાર દ્વારા એ જીવી શકે છે, આહાર ગ્રહણ કરીને જીવી શકે છે ને. અને પછી શું ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરે છે ત્રીજી, તો એ પછી એ થઈ જાય પછી તરત પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પણ પૂરી કરે છે અને એટલા માટે પછી એ જીવી શકે છે. બરાબર. એટલે મિનિમમ 4 પર્યાપ્તિઓ જે પણ જીવે પૂરી કરી હોય તો તે જ જીવી શકે છે. જો 3 જ પર્યાપ્તિ કોઈની હોય અને ચોથી પૂરી નહીં કરી શકે તો એ શું થાય? એનું એ મૃત્યુ પામી જાય. એટલે શ્વાસોશ્વાસ એ પર્યાપ્તિ પૂરી કરવી અત્યંત આવશ્યક છે, એ ધ્યાન રાખવાનું. એટલે આવી રીતે જીવી શકે છે, પણ માત્ર 3 જ કરીને 3 જ હોય કોઈકની તો પછી એ પછી જીવી નહીં શકે, એ ધ્યાન રાખવાનું. આપણે અહીંયા જોઈએ ને બીજી શરીર પર્યાપ્તિ છે, તો હવે શરીર પર્યાપ્તિમાં કયા કયા પ્રકારના શરીરોની રચના તે કરે છે? તો 5 પ્રકારના શરીર હોય છે જીવના. તો સૌથી પહેલું છે ઔદારિક શરીર. તો એ કેવી રીતે કરે છે આત્મા? ઔદારિક વર્ગણાના જે પૂતગલો હોય છે ને, તો તેને ગ્રહણ કરે છે વાતાવરણમાંથી, અને પછી ઔદારિક વર્ગણાના પૂતગલોનાથી બનેલું આવી રીતે એક શરીર ને એ ક્રિએટ કરે છે, એ ધ્યાન રાખવાનું. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને જે દેખાય છે ને, અહીંયા આ ફોટોમાં કેટલા ઔદારિક વર્ગણાનો પૂતગલ દેખાય છે શરીરો? તો માત્ર અહીંયા કે મનુષ્યનું શરીર છે તો તે જ માત્ર ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંદોથી નથી બનેલું, પણ આ તિર્યંચો છે, આ ગાય ભેંસ જે પણ છે, આટલું જ નહીં પણ જે અહીંયા દેખાય છે ગ્રીનરી, આ પણ શું છે? એકેન્દ્રિય જીવ છે ને, તો એમના પણ શરીરો ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંદોથી જ બનેલા છે. એટલે આ જે બાદર સાધારણ હોય કે બાદર પ્રત્યેક વનસ્પતિકા જે પણ અહીંયા દેખાય છે ને આપણને, તો એમના શરીરો પણ એમના આત્માએ કઈ વર્ગણાથી બનાવ્યા છે? તો આ છે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને આ બધું એવી રીતે બનાવ્યું છે. પછી અહીંયા ક્લાઉડ્સમાં જે પણ અપકાય જીવો હશે તો એ પણ શું છે? એ પણ આ છે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો. પછી વાયુ કઈ ભલે નથી દેખાતું પણ એમનું પણ શું છે? સેમ એ જ સમજવાનું, ઔદારિક વર્ગણા. પછી અપકાય અહીંયા નદીમાં દેખાય છે પણ એ જોઈ સમજી લીધું. બીજું પૃથ્વીકાય ને પૃથ્વીકાય અપકાય તેવું વાયુ કાય વનસ્પતિકાય બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્રિય પંચેન્દ્રિય બધા જ જીવો માટે એ જ સમજી લેવાનું કે બધાના. એટલે પંચેન્દ્રિયમાં પણ કોણ? મનુષ્ય અને અહીંયા તિર્યંચ એમની વાત છે. બરાબર. તો એમના જે પણ શરીરો છે તો આ જ ઔદારિક શરીર જાણવા, એ ધ્યાન રાખવાનું. એટલે આ જીવો માટે જ્યારે પણ એમનું આત્મા શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે છે તો ત્યારે એ સમજવાનું કે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે છે. પછી બીજું શરીર છે વૈક્રિય શરીર. તો હવે વૈક્રિય શરીરમાં શું હોય છે કે જે પણ જીવો, કોણ કોણ જીવો માટે આ સમજવાનું છે? જે પંચેન્દ્રિય જીવોમાં કોણ સમજવાનું? દેવતાઓ, બધા જ દેવતાઓ, 4 નિકાયના દેવતાઓ અને બધા જ નારકીના જે જીવો છે. અહીંયા આપણને ફોટોમાં નીચે દેવતાઓ તો દેખાય છે. અહીંયા જો સમજો કે આ લેફ્ટ વાળું વૈમાનિક દેવતાઓ છે કે ભવનપતિ હોય કે વ્યંતર હોય કે જ્યોતિષ્ક હોય, અને રાઈટમાં અહીંયા આપણને પરમાધામી દેવો દેખાય છે અને નારકીઓ પણ દેખાય છે. તો આ જે પણ જીવો છે પ્લસ બીજા કયા? જે લબ્ધિધારી મનુષ્ય હોય, જ્યારે તેઓ વૈક્રિય શરીરની રચના કરે એ વખતે. બીજું લબ્ધિધારી પંચેન્દ્રિય તિર્યંચ, તો તેઓ પણ જ્યારે લબ્ધિનો ઉપયોગ કરીને જ્યારે વૈક્રિય શરીરની રચના કરે ત્યારે. અને ચોથા પર્યાપ્ત બાદર વાયુકાય જીવો, તો એ પણ કેવા? જ્યારે તેઓ વૈક્રિય શરીરની રચના કરે ત્યારે સમજવાનું. ઓકે. તો આટલા જીવો જે છે તો એમાં પણ જ્યારે ઉત્પત્તિના સમયે જ્યારે શરીર પર્યાપ્તિ પૂર્ણ કરવાની હોય તો ત્યારે કોણ કરે છે? આ દેવતાઓ અને જે નારકીઓ છે. તો આ બંને માટે સમજવાનું કે જ્યારે એમની શરીર પર્યાપ્તિ તેઓ પૂર્ણ કરે છે તો ત્યારે તેઓ શું કરે છે? ત્યારે એમનું આત્મા વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોને
અહીંયા વાતાવરણમાંથી ગ્રહણ કરે છે અને પછી એમનું આ શરીર બનાવે છે, વૈક્રિય શરીર, એ ધ્યાન રાખવાનું. અને આવી રીતે પછી એવું હોય છે એમનામાં 7 ધાતુઓ વગેરે ન હોય, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે એવી રીતે શરીર પર્યાપ્તિ એમની પૂર્ણ થાય છે આ જીવો માટે. બરાબર. પછી અહીંયા આપણને શું દેખાય છે કે આપણને એવું લાગતું હશે કે ઉપર આપણે શું જોયું કે દેવતા અને નારકીઓ માટે તો જોયું, તો એમનું તો ઉત્પત્તિ સમય જ્યારે શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે છે ને, તો ત્યારે આ વૈક્રિય શરીર બનાવે છે મૂળથી. પણ આ લબ્ધિધારી મનુષ્ય છે, પછી લબ્ધિધારી પંચેન્દ્રિય તિર્યંચ છે અને પર્યાપ્ત બાદરવાયુકાય, તો એમનું ઓરિજિનલ મૂળ શરીર તો શું આપણે પહેલા જોયું ને, ઉપર આપણે નંબર ફર્સ્ટ શરીર કયું જોયું, ઔદારિક શરીર જોયું ને. તો આ એમના મૂળ શરીરો તો ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી જ બનેલા હોય, એ એકદમ ધ્યાન રાખવાનું. પણ જ્યારે તેઓ વૈક્રિય લબ્ધિ એમનામાં હોય, તે જ્યારે એમનો ઉપયોગ કરે અને ઉત્તર વૈક્રિય શરીર બનાવે, એટલે એક બીજો મેઇન ઓરિજિનલ શરીર તો ઔદારિક વર્ગણાથી જ બનેલું છે આ બધાનું. પણ જ્યારે ઉત્તર વૈક્રિય શરીર એટલે કે બીજો વૈક્રિય શરીર બનાવે, તો ત્યારે તેઓ શું કરે, વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરે અને વૈક્રિય શરીર બીજો બનાવે છે. એ આમના માટે ધ્યાન રાખવાનું. પણ આ જે છે લબ્ધિધારી મનુષ્ય વગેરે આ લોકો જે છે બાકીના, તો એમના માટે એ સમજવાનું કે શરીર પર્યાપ્તિ જ્યારે પૂરી કરે છે ને ઉત્પત્તિ સમયે, તો ત્યારે તો ઔદારિક શરીર જ એ બનાવે છે, તો ત્યારે કઈ વૈક્રિય શરીર નથી બનાવતો એમનું આત્મા. એ આટલું પોઈન્ટ ધ્યાન રાખવાનું. અને બીજું આપણને એવું લાગતું હશે કે આ લબ્ધિધારી પંચેન્દ્રિય તિર્યંચ હોય તો એ તેઓ વૈક્રિય શરીર બનાવતા હોય, તો એ કેવી રીતે શું હોઈ શકે, તો ફોર એક્ઝામ્પલ જે ઈચ્છાધારી નાગ નાગીન આપણે સાંભળ્યું હશે, તો એવું પણ હોઈ શકે છે કે પહેલાના કાળમાં સમયમાં એવું કોઈ લબ્ધિધારી સર્પો હોય કે જેમના પાસે આવી વૈક્રિય લબ્ધિ એના પાસે હોય એટલે હતી, એવું થઈ શકે છે. અને એનો ઉપયોગ કરીને પછી એનું શું કર્યું હશે, મનુષ્યનું રૂપ કે સ્ત્રીનું રૂપ એણે ધારણ કર્યું હશે. તો આવી રીતે પણ પંચેન્દ્રિય તિર્યંચો હોય તો તેઓ એમના પાસે જો વૈક્રિય લબ્ધિ હોય, તો તેઓ પછી વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને આવા કોઈ પણ આકારો બનાવી શકે છે. એ આટલું ધ્યાન રાખવાનું. તો એવી રીતે પછી જે સ્ટોરી છે ને આપણે સાંભળ્યું હશે કે ઈચ્છાધારી નાગ નાગીન હોય ને બધું, તો પછી આવી રીતે પ્રચલિત થઈ જાય એવી સ્ટોરીઓ પ્રસિદ્ધિ પામે એવી રીતે. ક્યારેક આવું ઇન્સિડન્સ થયું હોય ને તો ત્યારે એ ધ્યાન રાખવાનું. અને અહીંયા માત્ર સ્નેક્સ માટે નહીં સમજવાનું, કોઈ પણ પંચેન્દ્રિય તિર્યંચ હોય તો તેમના પાસે જો હોય ને આવી વૈક્રિય લબ્ધિ, તો તેઓ આવી રીતે બનાવી શકે કોઈ પણ પ્રકારના આકારો, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આટલું આપણે જોયું. હવે ત્રીજું આપણે જોઈએ આહારક શરીર. તો આહારક શરીરમાં શું હોય છે કે આ આહારક વર્ગણાના જે પૂતગલ સ્કંધો હોય, તો તે આત્મા શું કરે છે, એને ગ્રહણ કરે છે વાતાવરણમાંથી અને પછી આહારક શરીર બનાવે છે. અહીંયા જે નાનકડું અહીંયા આપણને રાઈટમાં દેખાય છે, તો તેવી રીતે એક મુંડા હાથના પ્રમાણ જેટલું હોય છે. જેમ કે અહીંયા પહેલા તો આ જોઈએ કે કોણ બનાવી શકે, માત્ર જે 14 પૂર્વધર હોય મુનિ ભગવંતો, તો તેઓ જ આ વૈક્રિય શરીરને ની રચના કરી શકે છે. અને એ રચના કરવા પાછળનું રીઝન શું છે, તો જ્યારે એમને કોઈ તેઓ તત્વચિંતનમાં રહેલા હોય કે કંઈક એવું શાસ્ત્ર ગ્રંથ એવું એનું વાંચન ચાલુ હોય, અભ્યાસ ચાલુ હોય, ચિંતન ચાલુ હોય, તો કંઈક તાત્વિક વાતો એમને સમજ નહીં પડે, શંકા આવી જાય, તો ત્યારે તેઓ આવી રીતે આહારક શરીર એવી રીતે ક્રિએટ કરતા હોય છે. અથવા તો જ્યારે એમને સમવસરણની વૃદ્ધિનું દર્શન કરવાનું હોય, એટલે ભગવાન ત્યાં બિરાજમાન હોય એ સમવસરણમાં ત્યાં જઈને એમને જો દર્શન કરવાનું મન થાય તો શું કરે, આવી રીતે આહારક શરીર એવું નાનકડું બનાવીને પછી ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં તેઓ જાય અને પછી અરિયન ભગવાન પાસે ત્યાં જઈને દર્શન કરે, એમને વ્યાખ્યાન શ્રવણ કરે, તે બધું કરે. પછી શંકા જે પણ હોય તો તે પણ નિવારણ કરી લે આવી રીતે દર્શન કરીને સાથે સાથે. તો આવી રીતે તેઓ સમજો કે આટલા મોટા અહીંયા સાધુ ભગવંત છે, આટલી હાઈટના, પણ એમનું હાથ કેટલું છે, મુંડા હાથ, એટલે એક મુઠ્ઠી વાળેલી હાથ હોય અને એલ્બો સુધી, તો આટલું હોય. તો આટલું નાનકડું તેઓ આવી રીતે શરીર બનાવે છે, બનાવી શકે છે, તેજસ્વી એવું શરીર. તો એને આહારક શરીર કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. પણ એ ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ પણ જીવ જે
શરીર પર્યાપ્તિ પૂરી કરતો હોય તો ત્યારે એ આહારક શરીર નથી બનાવતો. એ ખાસ ધ્યાન રાખવાનું. એ વખતે તો ખાલી ઔદારિક હોય, મનુષ્ય અને તિર્યંચ હોય તો તેઓ ઔદારિક બનાવે. ઉત્પત્તિ સમયની વાત છે, એ ધ્યાન રાખવાનું. જ્યારે ઉત્પત્તિનો સમય હોય જીવોનું, તો ત્યારે જો મનુષ્ય અને તિર્યંચો હોય ને તો તેઓ માત્ર ઔદારિક શરીર જ બનાવે. અને જો દેવ કે નારકીના જીવો હોય તો તેઓ પણ ઉત્પત્તિ સમય શું બનાવે? માત્ર વૈક્રિય શરીર જ બનાવે, વૈક્રિય પર્યાપ્તિ પૂરી કરે. પણ આહારક શરીર કોઈ બનાવતો નથી ઉત્પત્તિ સમયે, એ ધ્યાન રાખવાનું. પછી આગળ તૈજસ શરીર. તો એમાં શું હોય છે કે તૈજસ વર્ગણાના પૂદગલ સ્કંધોથી આ બનેલું હોય છે. અને આ શરીર કોને હોય? બધા જ જે પણ સંસારી જીવો હોય, જે પણ સંસારી જીવો બધાની પાસે આ તૈજસ શરીર રહેલું હોય છે. પછી ભલે તે કેવલી ભગવંત પણ હોય, તેમના પાસે પણ આ હોય છે તૈજસ શરીર. અને એનાથી શું થાય છે? એનું કાર્ય શું છે? જે પણ ગ્રહણ કરેલો આહાર હોય તો તેને પચાવવા માટે એ યુઝફુલ થાય છે, એ ધ્યાન રાખવાનું. પછી કાર્મણ શરીર છે 5મા નંબરનું શરીર. તો એમાં શું છે કે આત્મા ઉપર જે પણ લાગેલા કર્મોનું જે સમૂહ હોય તો એને કાર્મણ વર્ગણાનું, એટલે એને કાર્મણ શરીર કહેવાય છે. શું કહેવાય છે? કાર્મણ શરીર કહેવાય છે. આત્મા ઉપર લાગેલા કર્મોનું સમૂહને કાર્મણ શરીર કહેવાય છે. અને આ શરીર કોને કોને હોય? બધા જ સંસારી જીવો હોય તે બધાની પાસે આ રહેલું હોય છે, એ ધ્યાન રાખવાનું. અને આ કાર્મણ શરીર તે ક્યારે ક્યારે હોય છે આત્માની પાસે? એટલે એ જ્યાર સુધી એ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત નથી કરતો ને, તો ત્યાર સુધી તેને બધા જ જીવને આ કાર્મણ શરીર તો સાથે રહેલું જ હોય. ભવાંતરમાં સાથે સાથે જ એ આત્મા લઈ જાય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે આ માત્ર આ કાર્મણ શરીરની વાત નથી, પણ જે તૈજસ શરીર છે, ચોથો તૈજસ શરીર, તે અને કાર્મણ શરીર, આ બંને પ્રકારના શરીર હોય છે ને, તો તે આત્માઓ છે, બધા જ જીવોના આત્માઓ તે ભવાંતરમાં સાથે સાથે જ લઈ જ જાય છે, સાથે જ હોય છે, ધ્યાન રાખવાનું. અને આ કાર્મણ શરીર શેનાથી બનેલું છે? જે પણ વાતાવરણમાં રહેલા જે પણ કાર્મણ વર્ગણાઓ છે ને, કાર્મણ વર્ગણા નામનું જે પૂદગલ સ્કંધો છે, તો તેમને આવી રીતે ગ્રહણ કરે અને પછી પોતાની સાથે એકમેક કરતો હોય છે. અને પછી એ સમૂહ જે હોય છે કર્મોનું, તો એને શું કહેવાય? કાર્મણ શરીર કહેવાય, એ ધ્યાન રાખવાનું. ઓકે, બરાબર. તો આપણે આ સમજી લીધું 5 પ્રકારના શરીરો કયા કયા છે, અને પર્યાપ્તિના સમયે કયા કયા શરીરો જીવો બનાવતા હોય છે. તો એ કયા કયા છે? મનુષ્ય અને તિર્યંચ શું બનાવે છે? જે નંબર 1 છે ઔદારિક શરીર, તો આ જ બનાવે છે. અને તિર્યંચમાં શું સમજવાનું? એ તિર્યંચ એટલે માત્ર આ ગાય ભેંસ એને જ તિર્યંચ નહીં કહેવાય. આ તો પંચેન્દ્રિય છે, પણ એક ઇન્દ્રિય પણ તિર્યંચ જ હોય, 2 ઇન્દ્રિયને પણ તિર્યંચ કહેવાય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય બધાને જ તિર્યંચ જ કહેવાય છે. અપકાય, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, આ બધાને જ તિર્યંચ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. એટલે જે પણ મનુષ્ય છે અને તિર્યંચ હોય એ બધાને શું હોય? પર્યાપ્તિના સમયે ઉત્પત્તિના સમયે જ્યારે તેઓ શરીર પર્યાપ્તિ પૂરી કરે તો ત્યારે તેઓ માત્ર ઔદારિક શરીર જ બનાવે, એ ધ્યાન રાખવાનું. અને પછીથી ભલે એમનામાં કંઈ પણ લબ્ધિ રહેલી હોય, વૈક્રિય શરીર બનાવવાની, કે પછી મુનિ ભગવંત બને ત્યારે આહારક શરીર પછીથી ભલે તેઓ બનાવી શકે, પણ ત્યારે ઉત્પત્તિ સમયે તેઓ આ બધા શરીરો નથી બનાવતા, એ ધ્યાન રાખવાનું. અને બીજું, બાકીના કયા જીવો બાકી રહ્યા? તો આ દેવતા અને નારકી, તો તેઓ પણ ઉત્પત્તિના સમયે શું બનાવે છે? જ્યારે શરીર પર્યાપ્તિ પૂરી કરે તો ત્યારે માત્ર આ વૈક્રિય શરીર બનાવે છે, તે ધ્યાન રાખવાનું. અને બીજું તો આપણે જોઈ લીધું કે તૈજસ શરીર અને કાર્મણ શરીર તો બનાવતું નથી ને. ઉત્પત્તિના સમયે જીવને તેજસ શરીર અને કાર્મણ શરીર બનાવવાની શા માટે જરૂર નથી? કારણ કે આપણે હમણાં જોયું ને કે આ બંને પ્રકારના શરીરો કેવા છે, તૈજસ અને કાર્મણ, કે તેઓ સાથે 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 ચાલતા હોય. બરાબર. તો હવે આ એક ભાવ છે મનુષ્યનું, તો અહીંયાથી તે અહીંયા આ મનુષ્ય ભાવમાં એના પાસે તૈજસ અને કાર્મણ શરીર તો છે, પણ અહીંયા હવે આ ભાવમાંથી એ મૃત્યુ પામીને હવે બીજા ભાવમાં જશે. બીજા ભાવમાં સમજો કે એ હવે શું કીડી બની ગયો, તો હવે કીડીના ભાવમાં પણ હવે જ્યારે ઉત્પન્ન થાય છે આ કીડી,
કીડી રૂપે જ્યારે આ જીવ ઉત્પન્ન થાય છે તો પર્યાપ્તિઓ પૂરી કરશે ને. હવે ઉત્પત્તિના સમય આ 6 પર્યાપ્ત સોરી નોટ 6 જેટલી પણ સ્વયોગ્ય પર્યાપ્તિઓ છે એટલી એ પૂરી કરશે ને. તો હવે ત્યારે એ પાછો અહીંયા જે શરીર બનાવે છે તો અહીંયા તેજસ અને કાર્બન શરીર નહીં બનાવશે, કારણ કે આ તો પૂર્વ ભાવમાંથી જ સાથે લઈ આવશે ને આ બંને પ્રકારના શરીરો. એટલે આ બંને પ્રકારના તેજસ અને કાર્બન એ ક્રિએટ જ નથી કરતો, માત્ર અહીંયા હવે કીડી બન્યો છે ને, તો હવે શું કરશે, માત્ર આ ઔદારિક શરીર જે ઔદારિક શરીર છે તો તે જે બનાવશે જ્યારે તે શરીર પર્યાપ્તિ પૂરી કરશે ત્યારે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે તેજસ શરીર એટલે અગ્નિ કહેવાય, તો એ શું કહેવાય, જઠરાગ્નિ જે હોય ને તો તે સમજી શકાય. એટલે જે ડાયજેશન કરવા માટે આપણા માટે મદદરૂપ બને છે ને તો તે કહી શકાય, અથવા તો આપણને જે ગરમી આપે છે બરાબર તો તે કહી શકાય છે. એટલે એમાં હેલ્પફુલ થાય છે, એ ધ્યાન રાખવાનું. અને બીજો તેજો લેશે અને શીત લેશે પણ આપણે સાંભળ્યું હશે, તો તે પણ એના દ્વારા જ એ ક્રિએટ થઈ શકાય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આપણે આ 5 પ્રકારના શરીરો પણ જોઈ લીધા, અને કયા કયા જ્યારે ઉત્પત્તિ સમયે જીવ જ્યારે શરીર પર્યાપ્તિ પૂરી કરે છે તો ત્યારે કયો જીવ કયા કયા શરીરોનું નિર્માણ કરે છે તે આપણે જોઈ લીધું. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે પર્યાપ્તિનો કાળ કેટલું હોય છે. તો હવે ઔદારિક શરીરની અહીંયા વાત છે, શેની છે અહીંયા, માત્ર આપણે હવે હમણાં કોની વાત કરશું, હા તો અહીંયા ઔદારિક શરીરની જ વાત છે હવે. એટલે ઔદારિક શરીર કોને કોને હોય, માત્ર આપણે પહેલા જોયું કે મનુષ્ય અને તિર્યંચ. તિર્યંચમાં કોણ આવે, એકેન્દ્રિય, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્રિય. એકેન્દ્રિય થી પંચેન્દ્રિય બધા જીવોને તિર્યંચ કહેવાય છે. તો હવે જે મનુષ્ય અને તિર્યંચના સ્વાભાવિક શરીરમાં ઉત્પત્તિના સમય શું થાય છે, સૌથી ફર્સ્ટ સમય તેઓ શું કરે છે, આહાર પર્યાપ્તિ પૂર્ણ થાય છે. એટલે એનું મિનિંગ શું થાય છે, હવે સમજો કે હવે અહીંયા ભાવ હતું, સમજો કે આ નારકી છે બરાબર, અને હવે નારકી છે આ, એટલે નરકમાં ઉત્પન્ન થયેલો આ જીવ છે, નારકી નામનું જીવ, એટલે આ નારકી છે. તો હવે અહીંયા એનું આયુષ્ય પૂર્ણ થયું છે નરકમાં, તો હવે અહીંયાથી મૃત્યુ પામીને હવે એ મનુષ્ય તરીકે નહીં, હવે એ તિર્યંચ તરીકે એનો જન્મ થશે. સમજો કે હવે એ એક ગાય બન્યું છે બરાબર, તો હવે ગાય માટે હવે એ શું કરશે, હવે તો હવે આપણે સમજીએ તો અહીંયા એનું સમય પૂરું થયું છે, આયુષ્ય કર્મ અહીંયા એને ક્ષય કર્યું છે નારકીના ભાવમાં. તો હવે એનું આત્મા આ શરીરને ત્યાગી દેશે, અને શરીર ત્યાગીને આત્મા શું કરશે, હવે જે પણ એનું જેવું પણ કર્મ હશે તો એવા ક્ષેત્રમાં એનું જન્મ થશે. જન્મ થશે એટલે શું, એનો આત્મા નીકળી જશે, અને પછી જે પણ વિગ્રહ ગતિ જે પણ હશે તો એ ગતિ કરીને પછી આત્મા ટ્રાવેલ કરશે બરાબર. ટ્રાવેલ કરીને પછી સમજો કે કાઉ શેડ છે તો ત્યાં પછી એની ઉત્પત્તિ થશે, એટલે ક્યાં કોઈક કાઉ છે તો એના ગર્ભમાં એની ઉત્પત્તિ થશે, એટલે હવે એનું આત્મા નીકળીને અહીંયા આવી જશે. આ બીજી કોઈ ગાય હશે તો એના ગર્ભમાં આવી જશે એનો આત્મા, તો એને શું કહેવાય કે અહીંયા એનું જન્મ થયું, એ કહેવાશે કે ઉત્પન્ન થયું, ઉત્પત્તિ થઈ બરાબર. તો એને ઉત્પત્તિ કહેવાય, આ જે વસ્તુ જે પ્રક્રિયા થઈ એને ઉત્પત્તિ કહેવાય. તો હવે ઉત્પત્તિ થઈ એટલે કે અહીંયાથી આવીને એનું આત્મા ટ્રાવેલ કરીને માત્ર અહીંયા આવી ગયું, એનું મિનિંગ થયું કે એની ઉત્પત્તિ થઈ છે હવે બરાબર. અને કેવી રીતે અને કયા ભાવમાં ઉત્પત્તિ થઈ છે, ગાય તરીકેના ભાવમાં એની ઉત્પત્તિ થઈ છે. હવે અહીંયા આવ્યું, અને ત્યારથી કરીને જે ફર્સ્ટ સમય છે અહીંયા આવ્યું, અને ત્યારથી ફર્સ્ટ સમયમાં જે શું કરે છે, એ આહાર પર્યાપ્તિ પૂરી કરશે. એટલે સીધું અહીંયા આવીને શું કરશે, આ ગાય બીજી ગાયના ગર્ભમાં આવશે અહીંયા, અને પછી સીધો શું કરશે, આહાર ગ્રહણ કરશે આ આત્મા. એટલે બિલકુલ પણ આહાર વિના તો રહેતો જ નથી, માત્ર જે ટ્રાવેલિંગ સમય છે અહીંયાથી અહીંયા સુધી, એક ભાવમાંથી બીજા ભાવ સુધી જે પણ ટ્રાવેલિંગ સમય છે, માત્ર એટલા જ સમયમાં સુધી એ અણાહારી રહે છે. એટલે આહાર ગ્રહણ નથી કરતો, માત્ર આટલા સમયો સુધી જેટલા લાગશે વિગ્રહ ગતિ કરવા માટે, એટલે ટ્રાવેલ કરવા માટે, માત્ર ત્યારે એ ખાસ એક પીસે નહીં, કંઈ પણ આહાર કરશે નહીં. પણ જે સમય એનું જે ઉત્પત્તિનું જે જગ્યા છે તો અહીંયા આવી ગયો,
ટ્રાવેલ કરીને, તો ત્યારે ફટાફટ શું કરશે, સૌથી ફર્સ્ટ સમયમાં સીધો આહાર ગ્રહણ કરશે. એવી છે આહાર સંજ્ઞા જે છોડતી નથી. એટલા માટે આપણને આહાર સંજ્ઞા ઉપર નિયંત્રણ મેળવવું ખૂબ જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. એટલા માટે આપણે દ્રવ્ય પૂજામાં નૈવેદ્ય પૂજા કરતા હોઈએ છીએ ને, એ ધ્યાન રાખવાનું. અને તપ વગેરે ત્યાગ કરીએ એટલા એના જ કારણે. તો હવે ફર્સ્ટ સમયમાં તરત જ આહાર પર્યાપ્તિ પૂર્ણ કરે છે ફર્સ્ટ સમયમાં. પછી એક અંતર મુહૂર્તમાં શું કરે છે, પછી એક અંતર મુહૂર્તમાં એ શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે છે. તો હવે આ ગાય તરીકે અહીંયા એની ઉત્પત્તિ થઈ છે ને, તો હવે શું કરશે આ, તો હવે એ ગાય રૂપી શરીર બનાવશે ને. હવે તો એ ગાય શું છે, તિર્યંચ છે. તો તિર્યંચ શું બનાવે, ઔદારિક શરીર બનાવે ને. સમજો કે આ મનુષ્ય બન્યું હોત તો પછી એ મનુષ્ય શરીર બનાવત, અને એ પણ શું હોત, એને એ જ કહેવાય છે ઔદારિક શરીર. એટલે મનુષ્ય અથવા તો કોઈ પણ પ્રકારનું એ તિર્યંચ બને તો એ શું બનાવે, ઔદારિક શરીર જ બનાવે. એટલે ફર્સ્ટ અંતર મુહૂર્તમાં એ શું કરશે, પછી જ્યારે એ શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે છે તો ત્યારે એ ઓબ્વિયસલી ઔદારિક શરીર જ બનાવશે, એ ધ્યાન રાખવાનું. હવે પછી શું કરશે, એના પછીનું જે એક અંતર મુહૂર્ત છે તો ત્યારે પછી એ શું કરશે, ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરશે. એટલે હવે આ ગાય છે, આ પંચેન્દ્રિય ગાય છે. એની કેટલી ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો હોય. શું શું હોય, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. બરાબર. એટલે આ 5 સેન્સીસ જે છે, તો એના માટે એના એ 5 સેન્સીસ છે, 5 ઇન્દ્રિયો છે. તો એના જે પણ વિષય ગ્રહણ કરશે તેઓ, એટલે જે 23 વિષયો છે પૂતગલોના, તો તે ડિટેક્ટ કરવા માટે 23 વિષયોને ની અનુભૂતિ કરવા માટે જે પણ એવા જે યુઝફુલ એવા જે પણ રિસેપ્ટર સેલ્સ હોય, સેન્સરી સેલ્સ હોય, સેન્સરી ઓર્ગન્સ જે પણ કહેવાય, તો તે બધું એ ડેવલપ કરશે, ક્રિએટ કરશે. એટલે હવે અહીંયા શરીર પર્યાપ્તિમાં શું કર્યું હતું, માત્ર એક પિંડનું પિંડ બનાવ્યું હતું, એક શરીરનું આવું એક પિંડ બનાવ્યું હતું માત્ર એણે. બરાબર. પણ એમાં શું, એ કાંઈ પણ એવા ઇન્દ્રિયો ન હતા. પણ હવે ઇન્દ્રિય પર્યાપ્તિમાં એ શું કરશે, બધી બાહ્ય અભ્યંતર ઇન્દ્રિયો બધી એ પરિપૂર્ણ કરશે, બધું એ ક્રિએટ કરશે. માત્ર કેટલા સમયમાં, જો માત્ર એક અંતર મુહૂર્તમાં, એ ધ્યાન રાખવાનું. પછી શું થશે, હવે પછીના અંતર મુહૂર્તમાં એ શું કરશે, હવે એ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરશે. તો શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરે છે એટલે એનું મિનિંગ શું કરશે, હવે કે જે પણ શ્વાસોશ્વાસ વર્ગણાના પૂતગલ સ્કંદો છે તો એને ગ્રહણ કરશે. પછી હવે ગ્રહણ કરીને પછી શ્વાસોશ્વાસ રૂપે એનું પરિણમન કરશે અને પછી એને છોડશે. એટલે હવે શ્વાસ અને ઉચ્છ્વાસ, ઇનહેલ એક્ઝેલ એ બધું કરી શકશે હવે. એટલે એ કરવા માટે જે સિસ્ટમ જોઈએ, જે પણ બોડીમાં જે સિસ્ટમ જોઈએ, તો એનું એ પૂરું ક્રિએટ કરશે હવે, એ ધ્યાન રાખવાનું. પછીની જે નેક્સ્ટ અંતર મુહૂર્ત છે, પછીના એક અંતર મુહૂર્તમાં પછી શું કરશે જીવ, હા, પછી એ ભાષા પર્યાપ્તિ પૂર્ણ કરશે. હવે ભાષા પર્યાપ્તિ પણ આપણે સમજ્યા હતા પહેલા જ. એમાં શું કરે છે, ભાષા વર્ણના પૂતગલ સ્કંદોને ગ્રહણ કરશે, ભાષા રૂપે પરિણમન કરશે અને પછી એનું વિસર્જન કરશે. એટલે હવે એ ભાષા બોલવા માટે એ કેપેબલ થઈ જશે. પછી એટલે એના માટે ભાષા પર્યાપ્તિ પૂર્ણ કરશે. એટલે હવે એ ભાષા વર્ગના પૂતગલ સ્કંદોને ગ્રહણ કરીને પછી એને ભાષા રૂપે પરિણમન કરી શકશે. પછીના અંતર્મુહૂર્તમાં શું થશે, જે મન પર્યાપ્તિ છે તો તે એ પૂર્ણ કરશે. એટલે હવે એને કાંઈ પણ વિચારો કરવા હોય તો એ શું કરશે, કરી શકશે. મનોવર્ગણાના જે પૂતગલ સ્કંદો છે તો એને પછી ગ્રહણ કરશે વાતાવરણમાંથી અને પછી મન રૂપે પરિણમન કરશે. એટલે શું, મન રૂપે પરિણમન કરશે એટલે જે વિચારો છે તો તે વિચારો, જે એના માઇન્ડમાં જે પણ વિચારો છે, ઇમેજિનેશન્સ છે કે થોટ્સ છે, તો એ બધું એ હવે કરી શકશે, વિચારી શકશે. અને પછી આવી રીતે પછી જે પણ વિચારવું હોય તો એ વિચારે, એના આકારો બનાવે, દ્રવ્યમન રૂપે એના આકારો બનાવે અને પછી શું કરે, એ જે પણ ઇમેજિનેશન્સ છે તો એ બધું એક કલ્પનાઓ કરે અને પછી એનું વિસર્જન કરે પાછો વાતાવરણમાં મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને. તો આવી રીતે હવે એ કરીશ એટલે એના માટે જે સિસ્ટમ જોઈએ તો એ બધું એ ડેવલપ આવી રીતે આ જ સ્ટાર્ટિંગના સ્ટેજીસમાં કરે છે. જ્યારે એ ઉત્પત્તિ થાય છે તો એના બાદ આટલા સમયમાં થઈ જાય છે. પણ આપણને લાગે હવે એક અંતર મુહૂર્ત કેટલું હોય,
તો એક અંતર મુહૂર્ત માટે જે એક રેન્જ છે શું છે અહીંયા આપણને 2 to 9 સમય એનું આ મિનિમમ છે જે શું કહેવાય જઘન્ય અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કેટલું છે 48 મિનિટ્સમાં એક સમય ન્યૂન તેને ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કહેવાય. તો એના વચ્ચેનું જે રેન્જ છે એને એક અંતર મુહૂર્ત કહેવાય. એટલે આટલો ટાઈમ લાગે છે એને કરવા માટે. અને ટોટલ કરવું જો આપણે વિચારીએ ને કે કેટલું લાગતું હશે તો એવું નહીં વિચારવાનું કે એક સમય થયું પ્લસ એક અંતર મુહૂર્ત પ્લસ એક અંતર મુહૂર્ત એટલે 48 મિનિટ્સ પ્લસ 48 મિનિટ્સમાં એક સમય ઓછો પ્લસ 48 આવી રીતે નહીં કરવાનું. એટલે ઓલમોસ્ટ 4 કલાક કે ઉપર કંઈક થાય એવું નહીં સમજવાનું. એ સમજવાનું કે જો ટોટલ પણ કરીએ ને આપણે આ બધા અંતર મુહૂર્તોનું તો જે ટોટલ સમય જે એને લાગે ને 6 પર્યાપ્તિઓ પૂરી કરવા માટે તો તે કેટલું લાગે માત્ર એક અંતર મુહૂર્ત જ લાગે છે. એ ધ્યાન રાખવાનું કારણ કે અહીંયા આપણે પહેલા જોયું કે એક અંતર મુહૂર્ત કેટલું હોય 2 થી 9 સમયથી કરીને આટલા 2 ઘડીમાં એક સમય ઓછું એના વચ્ચેનું રેન્જ ને એક અંતર મુહૂર્ત કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા જે ટોટલ પણ કરીએ ને તો એ 48 મિનિટ્સમાં એક સમય ઓછાથી વધારે વાર પણ નથી લાગતી. માત્ર એક અંતર મુહૂર્તમાં આ બધી 6 પર્યાપ્તિઓ આ જીવ પૂર્ણ કરે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ આટલો કાળ છે ઔદારિક શરીર જે ઔદારિક શરીર વાળા જે જીવો છે એટલે કોણ મનુષ્ય અને તિર્યંચ તો એમને જે એમનું સ્વાભાવિક શરીર છે એટલે કે ઔદારિક શરીર છે તો ત્યારે તે એ ક્રિએટ કરવા માટે અને આ બધી બીજી વસ્તુઓ ક્રિએટ 6 પર્યાપ્તિઓ ક્રિએટ કરવા માટે કેટલું ટાઈમ લાગે છે તે આપણે જોયું. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે હાઉ મચ ટાઈમ ડઝ ઇટ ટેક ફોર ટ્રાવેલિંગ. હા તો એ આત્મા જ્યારે અહીંયા એક ભાવ થી એ પછી ચવી જાય અને પછી બીજા ભાવમાં જ્યારે એની ઉત્પત્તિ થાય એટલે અહીંયા ટ્રાવેલ કરે તો ટ્રાવેલિંગ સમય કેટલું છે એ ધ્યાન રાખવાનું. જો 3 થી 4 સમય માત્ર 3 to 4 સમયમાં તે આટલો ટ્રાવેલ કરે છે બરાબર. અને પછી જ્યાં લોકેશન છે એનું ઉત્પત્તિનું તો ત્યાં એ ટ્રાવેલ કરીને આવી જાય છે અને આવીને તરત જ આ બધું ચાલુ થઈ જાય છે એનું. એટલે આપણે અહીંયા એ પણ જોયું કે એક તો આહાર પ્રત્યેની કેટલી આસક્તિ છે. આહાર વિના એ રહી શકતો નથી. આહાર વિના એ કંઈ કરી નથી શકતો. અને બીજું શરીર ઉપર પણ કેટલું એનો એ જીવ ઉપર મારાપણાનો ભાવ રહેલું હશે કે તરત ઉત્પત્તિ થાય અને તરત શરીર તો જોઈએ છે એટલે શરીર ડાયરેક્ટ બનાવવા બેસી જાય છે અહીંયા બરાબર. એટલે આપણને એ ધ્યાન રાખવાનું કે આ જે શરીર છે ને આપણને આપણું નથી એ જ દૃષ્ટિથી જોવાનું. એ ધ્યાન રાખવાનું. તો જ પછી આપણે અશરીરી બની શકશું અને અનાહારી બની શકશું બરાબર. આપણને આહારી અને શરીરી નથી બનવાનું પણ શું બનવાનું છે અનાહારી અને અશરીરી એટલે કે સિદ્ધ. એ ધ્યાન રાખવાનું. ઓકે હવે આપણે આ જોઈ લીધું. હવે નેક્સ્ટ શું છે કે પર્યાપ્તિનું કાર્ડ જોશું વૈક્રિય શરીર માટે. એટલે એ કોના પાસે હોય વૈક્રિય શરીર તો દેવતાઓ અને નારકીઓ પાસે હોય. એમના જે મૂળ શરીર છે તો એ શું હોય વૈક્રિય શરીર જ હોય ને. તો હવે જ્યારે તેઓ ઉત્પન્ન થાય એટલે ઉત્પત્તિનું મિનિંગ આપણે પહેલા જોયું કે સમજો કે હવે એક સર્પ છે તો એને ખૂબ જ પાપ કર્યા છે. આ તિર્યંચ છે. સર્પ હોય તો આ કોણ હોય તિર્યંચ હોય ને. અને કયો શરીર હોય ઔદારિક શરીર હોય એને ખૂબ જ પાપ કર્યા છે તો હવે એ જશે કેટલી એક નરકમાં જશે બરાબર. તો હવે નરકમાં એ નારકી તરીકે ઉત્પન્ન થશે હવે બરાબર. અને એ પણ કુંભીમાં ઉત્પન્ન થાય ને એ લોકો તો. હા તો આપણે એ પણ ડ્રો કરીએ. જો હવે તો અહીંયા એક ઔદારિક શરીર વાળો એક સર્પ છે એને ખૂબ ખૂબ પાપ કર્યા પછી એનું આયુષ્ય પૂર્ણ થયું તો હવે એ શું કરશે એનું આત્મા આ શરીરને ત્યાગીને નીકળી જશે અને પછી સીધો અધોગમન કરશે ને એટલે નીચે જશે. નરક નીચે છે ને એટલે અધોગમન કરશે. અને સમજો કે જ્યાં પણ એનું ઉત્પત્તિ હોય જ્યાં પણ કુંભીમાં એનું ઉત્પન્ન થવાનું હોય તો પછી શું કરશે એનું આત્મા ત્યાં ટ્રાવેલ કરશે. ત્યાં એવી જે પણ વિગ્રહ ગતિ હોય તેવી જે પણ હોય વિગ્રહ ગતિ કરીને કેટલા 3 to 4 સમય ટ્રાવેલિંગનો સમય છે ટ્રાવેલ કરીને આવશે અને કુંભીમાં એનું આત્મા આવી જશે બરાબર. અહીંયા ટ્રાવેલ કરશે એટલે અહીંયા એનું આત્મા આવી ગયું એટલે એનું મિનિંગ શું થયું કે આ જીવ અહીંયા નારકી તરીકે હવે ઉત્પન્ન થઈ ગયું એનું એ મિનિંગ થયું. હવે ઉત્પત્તિના ફર્સ્ટ સમય એટલે કે
અહીંયા ટ્રાવેલિંગ કરીને આવ્યો અને તેનાથી હવે એકદમ ફર્સ્ટ સમયમાં શું કરશે? હવે આ નારકીનો જીવ આહાર પર્યાપ્તિ એની પૂર્ણ કરશે, બરાબર. અને દેવ હોય છે તો દેવ માટે પણ એ સમજી લેવાનું કે સમજો કે આ ચંડકૌશિક સર્પ છે અને એણે શું કર્યું? જે પણ કર્યું અનશન ને બધું જે કર્યું, દેશવીરતી ધર્મ સ્વીકાર્યું, અને એના કારણે પછી 8મા દેવલોકે ગયો ને, એટલે ઉર્ધ્વગમન કરીને ક્યાં જશે? 8મા દેવલોકમાં દેવ તરીકે દેવશૈયા ઉપર હવે અહીંયા એનું ઉત્પત્તિ સ્થાન છે, તો અહીંયા ઉત્પન્ન થશે, બરાબર. એટલે શું કે અહીંયા ટ્રાવેલ કરીને આવ્યો, જે પણ વિગ્રહ હતી જે પણ કરીને 3 થી 4 સમયમાં અહીંયા આવી ગયો, અને પછી આવીને સૌથી પહેલા શું કરશે? જો દેવ હોય કે નારકી જે પણ હોય, તો દેવ હોય તો દેવશૈયા ઉપર, અને નારકીનો જીવ હોય તો કુંભીમાં, તો ત્યાં ટ્રાવેલ કરીને આવી જાય આત્મા, બરાબર. સમજો કે આવી રીતે આત્મા આવી ગયો, અને આત્મા આવીને પછી શું કરશે? સૌથી ફર્સ્ટ સમયમાં એ આહાર પર્યાપ્તિ પૂર્ણ કરશે. એટલે આ ભવોમાં પણ એ જ કરે છે, સૌથી પહેલા આહાર પર્યાપ્તિ, પછીના એક અંતર મુહૂર્તમાં શું કરે છે? શરીર પર્યાપ્તિ પૂર્ણ કરી દે છે. એટલે આખો જે પણ અહીંયા એનું પિંડ હશે, શરીર રૂપી જે પિંડ છે, માત્ર એક એવું પિંડનું પિંડ બનાવશે, એવું કાંઈ એમાં ઇન્દ્રિય કે કાંઈ નહીં હશે, આવું એક દેવ હશે કે નારકી, એવું એક પિંડ બનાવી દેશે, માત્ર એક અંતર મુહૂર્ત. એટલે 2 થી 9 સમયથી કરીને 48 મિનિટ્સમાં એક સમય ન્યૂન, એટલામાં એક શું કરશે? આહાર એની જે શરીર પર્યાપ્તિ છે તે પૂર્ણ કરશે. તો શરીર પર્યાપ્તિમાં શું બનાવશે? 5 શરીરોમાંથી શું બનાવશે? વૈક્રિય શરીર બનાવશે. દેવ હોય તો કે નારકી હોય, જે પણ હોય, તો આવી રીતે એ બનાવશે. બીજું એ પણ ધ્યાન રાખવાનું કે સાથે સાથે એની સાથે શું હોય છે? તેજસ શરીર અને કાર્બન શરીર તો સાથે જ તો જાય જ છે, એટલે એને એ ક્રિએટ કરતો જ નથી, એ પોઈન્ટ ધ્યાન રાખવાનું બસ, બરાબર. તો હવે આવી રીતે કરે છે, વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને આવું બનાવશે. દેવ હશે તો પછી શુભ વર્ણ ગંધરસ સ્પર્શના હશે, એના અતિ શુભ વર્ણ ગંધરસ સ્પર્શના વૈક્રિય પૂતગલો હશે. પણ જો નારકીનું હશે તો એનું અશુભ, અતિ અશુભ વર્ણ ગંધરસ સ્પર્શ વાળા પૂતગલ સ્કંધોને ગ્રહણ કરશે, અને આવું એક બેડોળ જે પણ દુર્ગંધ વાળું જે પણ હશે તો એવું વૈક્રિય શરીર બનાવશે. પછીના એક સમયમાં શું કરે છે? હવે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરશે. તો આ દેવ હોય કે નારકી હોય, બંને કોણ છે? પંચેન્દ્રિય છે ને, પંચેન્દ્રિય છે બંને, દેવતા અને નારકીઓ, તો બંનેને 5 ઇન્દ્રિયો હોય, 5 સેન્સીસ બધી હોય, તો પછી એક જ સમયમાં, જો કેટલી બહુ વાર નથી લાગતી, અહીંયા માત્ર એક જ સમયમાં આખી 5 ઇન્દ્રિયોને પરિપૂર્ણ આવી રીતે બનાવી દે છે, ક્રિએટ કરે છે. પછીના એક સમયમાં શું કરે છે? હવે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પણ પૂર્ણ કરે છે. પછીના એક સમયમાં ભાષા પર્યાપ્તિ, પછીના એક સમયમાં શું કરે છે? મન પર્યાપ્તિ પૂર્ણ કરે છે. એટલે આટલો સ્પીડીલી એનું પ્રોસેસ અહીંયા થાય છે, જો એનું વૈક્રિય શરીર હોય તો, દેવ અને નારકી માટે એ ખાસ સમજવાનું, બરાબર. એટલે એનાથી તો ફાસ્ટ જ છે આ જે ઔદારિક શરીર વાળા છે, તો એમનાથી તો આ બહુ ફાસ્ટ પ્રોસેસ છે. પણ એમના માટે પણ એ જ સમજવાનું કે ટોટલ કેટલું છે? એક અંતર મુહૂર્ત જ લાગશે. કેટલું લાગશે? જે દેવ અને નારકી જે પણ વૈક્રિય શરીરો બનાવશે, તો એમને પણ ટોટલ માત્ર એક અંતર મુહૂર્ત લાગશે. પણ એ મોટું એક નાનું સમજવાનું, પણ ઔદારિક વર્ગ જે એનાથી તો નાનું સમજવાનું. ઓકે, આટલું આપણે સમજી લીધું. હવે આગળ તો નેક્સ્ટ, એટલે અહીંયા આપણે શું અત્યાર સુધી શું સમજી લીધું કે કેવી રીતે કેટલો સમય પર્યાપ્ત, 6 પર્યાપ્તિઓ સમજી લીધા, પછી કોને કેટલી વાર લાગે છે, 5 શરીરો કયા છે અને કેવી રીતે બનાવે છે. પછી એક વાત ધ્યાન રાખવાની, આપણે આ હમણાં સુધી શું જોયું છે? સ્થાવર, હા, તો હમણાં સુધી આપણે શું જોયું છે? સ્થાવર જીવોના ભેદ જ જોયા છે ને હમણાં સુધી આપણા ક્લાસમાં. તો એમાં આપણે શું જોયા છે? ટોટલ ભેદ કેટલા છે? 22 છે, એ ધ્યાન રાખવાનું. સૂક્ષ્મ પૃથ્વીકાય, બાદર પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, બાદર અપકાય, સૂક્ષ્મ અને બાદર તેવુકાય, સૂક્ષ્મ અને બાદર વાવુકાય, સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિકાય, અને બાદર પ્રત્યેક વનસ્પતિકાય. એમાં એક આટલું પાછો આપણે રિપીટ કરી દઈએ, એ ધ્યાન રાખવાનું આ બંને માટે. આ બંને કોણ છે? 1 મિનિટ. હા, તો આ આટલા જે છે ને, પહેલા તો આ સમજી લો કે આટલા છે ને એને નિગોદ નહીં કહેવાય. આ નિગોદ નથી, એ ધ્યાન રાખવાનું. ભલે તેઓ સૂક્ષ્મ છે,
આ ચાર સૂક્ષ્મ છે તેઓને નિગોદ નહીં કહેવાય, એ ધ્યાન રાખવાનું. અને બીજું પોઈન્ટ એ ધ્યાન રાખવાનું કે આ જે છે આ બંનેને શું કહેવાય? સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકા અને બાદર સાધારણ વનસ્પતિકાને શું કહેવાય? અનંતકાય કહેવાય છે બંનેને, કારણ કે એક શરીરમાં અનંત જીવો રહેલા હોય છે, એ ધ્યાન રાખવાનું. અને બીજું નામ શું છે એમનું? નિગોદ છે. તો આને સૂક્ષ્મ નિગોદ કહેવાય અને આને શું કહેવાય? બાદર નિગોદ કહેવાય. એ આટલું એકદમ ધ્યાન રાખવાનું, ભૂલવાનું નહીં. પછી આ છે બાદર પ્રત્યેક વનસ્પતિકાય, તો આ પ્રત્યેક છે ઓબ્વિયસલી, એને નિગોદ નહીં કહેવાય, કારણ કે પ્રત્યેક છે ને, એક શરીરમાં એક જીવ છે, એક આત્મા છે. ઓકે, તો આ ટોટલ કેટલા થયા? આ ટોટલ થયા ને 11 થયા. તો આ 11 પર્યાપ્ત જીવો પ્લસ આ જ 11 અપર્યાપ્ત જીવો, તો ટોટલ કેટલા થયા? ટોટલ થયા 22 ભેદ. બરાબર, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે આપણે એ સમજશું કે આ ટોટલ કેટલા છે? 22 છે ને. તો એમાંથી સૂક્ષ્મ કેટલા થયા? સૂક્ષ્મ જીવો કેટલા છે? તો આ આપને હોમવર્ક છે. શું છે આ હોમવર્ક છે આપના માટે. ઓકે, હા, તો હોમવર્ક આ લખી લો કે સ્ક્રીનશોટ લઈ લો, જે કરવું હોય તે. સૂક્ષ્મ જીવો આ ટોટલ 22 ભેદ છે ને. આ જે સ્થાવર એકેન્દ્ર જીવોના 22 ભેદ છે ટોટલ, તો એમાંથી સૂક્ષ્મ જીવ કેટલા છે? બાદર જીવ ટોટલ કેટલા છે? પર્યાપ્ત જીવ ટોટલ કેટલા છે? અપર્યાપ્ત કેટલા છે? સાધારણ કેટલા છે? ટોટલ પ્રત્યેક કેટલા છે? આ બધો આન્સર જોઈએ. નેક્સ્ટ ટાઈમ લઈ આવવાનું, લખી આવવાનું. બરાબર, બધાને આપણે ડિસ્કસ કરશું. પછી એમાંથી પૃથ્વીકાયના ભેદ કેટલા છે? અપકાયના કેટલા છે? તેવુંના વાવુના વનસ્પતિના કેટલા છે? આ બધું આ લખી આવજો કેટલા છે ગણીને, એ ધ્યાન રાખવાનું કે આ હોમવર્ક છે બધા માટે. પછી આપણે આ ડિસ્કસ કરશું. ઓકે, હવે આપણો ના સ્થાવર એકેન્દ્ર જીવો વિશે જે ટોપિક છે ને, અહીંયા આપણો આખો આ સ્થાવર એકેન્દ્રનો ટોટલ ટોપિક આપણું કમ્પ્લીટ થયું છે. બરાબર. આપણે હા, બીજું આ એક પોઈન્ટ તો રહી ગયું કે આપણે એ તો જોયું કે આ સ્થાવર પર્યાપ્તિ વિશે તો આપણે સમજ્યા, પણ આ જે સ્થાવર કેન્દ્રીય જીવો છે એ તેઓની પર્યાપ્તિ કેટલી પૂરી તેઓ કરે છે તે પણ આપણે સમજી લઈએ. તો જે પણ પર્યાપ્ત જીવો હોય ને, જે પર્યાપ્ત એકેન્દ્રીય જીવો હોય, તો તેઓ કેટલી પર્યાપ્તિઓ પૂરી કરીને પછી મૃત્યુ પામે છે? તો 4. બરાબર, 4 પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે અને પછી જ મૃત્યુ પામે. પણ જે અપર્યાપ્ત એકેન્દ્રીય જીવો હોય તો તેઓ કેટલી પૂર્ણ કરીને પછી તેઓ મૃત્યુ પામે છે? તો તેઓ જે સ્વયોગ્ય પર્યાપ્તિ છે ને, એને શું કહેવાય? સ્વયોગ્ય પર્યાપ્તિ. તો એ પૂરી નથી કરી શકતા જે અપર્યાપ્ત જીવો છે તેઓ, અને તેઓ માત્ર 3 પર્યાપ્તિઓ પૂર્ણ કરીને પછી મૃત્યુ પામી જાય છે. એટલે તે ચોથી પર્યાપ્તિ છે ને, તો તેઓ આ પૂરી નથી કરી શકતા, એ ખાસ ધ્યાન રાખવાનું. અને આ 4 પર્યાપ્તિનો નેમ્સ કયા છે? તો પહેલું છે આહાર પર્યાપ્તિ, જે આપણે સિક્વેન્શિયલી આપણે જોઈ હતી ને, તો એ યાદ રાખવાનું. હવે સિક્વન્સ આપણને કઈ કઈ છે? આહાર પર્યાપ્તિ, પછી શરીર પર્યાપ્તિ, પછી ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ. બરાબર. અને 5મી 6ઠી પણ લખી લઈએ. 5મી છે ભાષા અને 6ઠી છે મન. બરાબર. આ 6 પર્યાપ્તિઓ આપણે જોઈ, આપણે આટલી શીખી છે, પણ આપણે હમણાં સુધી માત્ર સ્થાવર એકેન્દ્રીય જીવો વિશે જોયું છે. તો એ આપણે સમજી લઈએ કે એમના માટે સ્વયોગ્ય પર્યાપ્તિઓ કેટલી છે? તો માત્ર આ ફર્સ્ટ 4 છે. એટલે કોઈ પણ આમાંથી આજે 11 પ્રકારના જે પણ અહીંયા આપણે દેખાય છે એક સ્થાવર એકેન્દ્રીય જીવો, તો તેમના માટે સ્વયોગ્ય પર્યાપ્તિઓ આ 4 છે. આહાર પર્યાપ્તિ, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને આટલી 4 પર્યાપ્તિઓ છે. તો તેઓ જે પણ જીવો, એટલે સૂક્ષ્મ પૃથ્વીકાય હોય કે બાદર પૃથ્વીકાય કે કોઈ પણ હોય, કે બાદર પ્રત્યેક વનસ્પતિકાય, તો તેઓ માત્ર જ્યારે ઉત્પન્ન થાય પછી ત્યારે તેઓ આહાર ગ્રહણ કરે, પછી શરીર બનાવે, ઇન્દ્રિયો બનાવે અને શ્વાસોશ્વાસ ગ્રહણ કરે છે. બસ ધેટ્સ ઇટ. આટલી જ તેઓ પર્યાપ્તિ પૂરી કરે છે. પણ ભાષા ને મન, તે આ બંને પર્યાપ્તિઓ તેઓ બિલકુલ પણ પૂર્ણ નથી કરતા, બનાવતા જ નથી. એ ધ્યાન રાખવાનું. તો એટલા માટે એમની જે, કારણ કે એમના પાસે છે મોઢું છે, નથી બોલી શકતા ને તેઓ, કઈ રસનેન્દ્રિય નથી ને, તેઓ કેવા છે? આ બધા સ્થાવર એકેન્દ્રિયો છે ને. તો સ્થાવર એકેન્દ્રિય ને ભાષા કેવી રીતે હોય? અને વળી તેઓ કેવા છે? સમૂર્છિમ છે,
અસંગની છે, મન તો છે નહીં ને, તો પછી મન પર્યાપ્તિ પણ શા માટે પૂરી કરશે? નહીં કરી શકશે તેઓ, એમના પાસે યોગ્યતા જ નથી. એટલા માટે આ બંને પર્યાપ્તિઓ તેઓ બિલકુલ પણ પૂર્ણ નહીં કરશે. આ સ્થાવર એકેન્દ્રિય જીવો છે, માત્ર સ્પર્શનેન્દ્રિય વાળા છે, રસનેન્દ્રિય તો છે નહીં. એટલા માટે ધ્યાન રાખવાનું. તો જે પણ આ જીવો, આ 11 પ્રકારના જીવો, એમાંથી જે પણ જીવો આ ચાર પર્યાપ્તિઓને પરિપૂર્ણ કરે છે અને પછી મૃત્યુ પામે છે. એટલે હવે ચાર પર્યાપ્તિઓને એમણે પૂરી કરી અને પછીના ભલે નેક્સ્ટ સમયમાં પણ તેઓ મૃત્યુ પામી ગયા ને, તો પણ એમને શું કહેવાશે? એમને પર્યાપ્ત જીવો જ કહેવાશે. એ ખાસ ધ્યાન રાખવાનું. શું કહેવાશે? પર્યાપ્ત જીવો. બરાબર, પર્યાપ્ત એકેન્દ્રિય જીવો કહેવાશે. પણ જે પણ આમાંથી 11 માંથી જે પણ જીવે આ ચાર પર્યાપ્તિઓ પૂરી નથી કરી, પણ માત્ર કેટલી કરી? આ 3 કરી પૂરી. ઇન્દ્રિયો બનાવ્યા, એટલે ઇન્દ્રિય કેટલા છે? ઓબ્વિયસલી એક જ છે ને એમના પાસે. શું છે? સ્પર્શનેન્દ્રિય છે એમના પાસે. એટલે માત્ર અહીંયા સ્પર્શનેન્દ્રિયની ઇન્દ્રિય પૂરી કરી, પર્યાપ્તિ પૂરી કરી અને પછી તેઓ મૃત્યુ પામી ગયા. પણ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ તેઓ બનાવી જ નહીં શક્યા, પૂર્ણ કરી જ નહીં શક્યા. તો એવા જીવોને શું કહેવાશે? અપર્યાપ્ત જીવો કહેવાશે. બરાબર, એટલે જેટલી સ્વયોગ્ય પર્યાપ્તિ કેટલી હોય છે એકેન્દ્રિય જીવોની? 4. તો જે સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કર્યા વિના જે મૃત્યુ પામે તો એમને શું કહેવાય? અપર્યાપ્તા જીવો કહેવાય. બરાબર, એટલે આપણે આ 11 ભેદ જોયા, એમાંથી 11 પર્યાપ્તા હોય પ્લસ 11 અપર્યાપ્તા જીવો હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. તો એનું મિનિંગ શું થયું? કે ઓબ્વિયસલી હવે આ જે પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવો છે તો એમનું જે આયુષ્ય વચ્ચે આપણે જો કમ્પેરિઝન કરીએ તો ઓબ્વિયસ છે આ પહેલા મૃત્યુ પામી જાય છે ને, માત્ર 3 પર્યાપ્તિઓ પૂર્ણ કરીને પછી તેઓ મૃત્યુ પામી જાય છે. અને આ તો ચારે ચાર પર્યાપ્તિઓ પૂરી કરીને પછી જ મૃત્યુ પામે છે ને. તો ઓબ્વિયસ છે કે અહીંયા શું થયું કે આયુષ્ય કોનું મોટું, કોનું ઓછું, કોનું નાનું? તો અપર્યાપ્ત જીવોનું જ આયુષ્ય નાનું જ ગણાશે ને ઓબ્વિયસલી. તો એ ધ્યાન રાખવાનું. એટલે જો એમ જો પૂછવામાં આવે કે સૌથી તુચ્છ એટલે સૌથી નાનામાં નાનું આયુષ્ય કયા જીવોનું હોય, તો ઓબ્વિયસ છે કે જે અપર્યાપ્ત જીવો હશે તો એમનું જ છે હશે ને નાનામાં નાનું આયુષ્ય. આટલું એક પોઈન્ટ નોટ ડાઉન કરી લેવાનું ખાસ. અને એમાં પણ જે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો હોય એ પણ કેવા? અપર્યાપ્તા. તો એમના માટે સમજી લેવાનું કે સૌથી લોએસ્ટ આયુષ્ય હોય તો એમના માટે ગણી શકાય છે, હોઈ શકે છે એમના માટે. એ ધ્યાન રાખવાનું. ક્વેશ્ચન છે કે પર્યાપ્ત જીવો મરીને બીજા ભવમાં જાય કે નહીં? તો જે પણ કોઈ પણ જીવ હોય, પર્યાપ્તા હોય કે અપર્યાપ્તા જીવો હોય, કોઈ પણ જ્યારે મૃત્યુ પામે તો બીજા ભાવમાં એમની ઉત્પત્તિ થાય જ ને, એટલે બીજા ભાવમાં જ જાય તેઓ. બરાબર, અને એ પણ જરૂરી નથી કે પર્યાપ્ત જીવો મરીને પછી અપર્યાપ્ત બને, એટલે જેવું એનું કર્મ બાંધેલું હોય તો તેઓ ભાવ પામે છે. એ ધ્યાન રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે સૂક્ષ્મ જીવો જે પૃથ્વીકાય વગેરે પણ આખા 14 રાજલોકમાં ફેલાયેલા છે? હા, તો જે સૂક્ષ્મ જીવો 5 સૂક્ષ્મ છે ને એમના માટે શું ધ્યાન રાખવાનું છે? આપણને એકદમ યાદ રાખવાનું. જે ડિફરન્સ આપણે પહેલા જોતા હતા ને એ યાદ રાખવાના કે જે પણ સૂક્ષ્મ જીવો છે તો તેઓ સંપૂર્ણ 14 લોકમાં ઠાંસીને ભરેલા છે. ફેલાયેલા પણ નહીં, પણ ઠાંસીને ભરેલા છે. ધ્યાન રાખવાનું. પછી આપણે ડિફરન્સ તો અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પર્યાપ્તા અને અપર્યાપ્તા? એ તો આપણે જોઈ લીધું હમણાં જ. બરાબર, જે પણ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે તો તેઓને શું કહેવાય? પર્યાપ્તા જીવો કહેવાય છે. પણ જેઓ અપર્યાપ્ત જીવો છે તો તેઓ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે. એ ધ્યાન રાખવાનું. અને આપણે જેમ જોયું ને કે ટોટલ સ્વયોગ્ય પર્યાપ્તિઓ કેટલી છે? 4 છે એકેન્દ્રિય માટે, પણ અપર્યાપ્ત છે તો તેઓ માત્ર 3 પૂરી કરીને જ મૃત્યુ પામે છે. પણ એવું નથી કે તેઓ માત્ર એક જ પર્યાપ્તિ પૂર્ણ કરે અને મરી જાય, કે 2 જ પર્યાપ્તિ પૂર્ણ કરીને મરી જાય, તો એવું નથી થતું. પણ શું થાય છે? મિનિમમ કોઈ પણ જીવ, કોઈ પણ અપર્યાપ્ત જીવ હોય ને તો તેઓ મિનિમમ 3 તો પૂરી કરે જ છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે ઇન્દ્રિય પર્યાપ્તિ તો પૂરી કરે જ છે. પછી મૃત્યુ જો પામી જાય
જે સ્વયોગ્ય પર્યાપ્તિ એટલે ચોથી પૂરી કર્યા વિના મરી જાય તો એને અપર્યાપ્તતા કહેવાય છે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે એક અંતર મુહૂર્તમાં એક સમયે ન્યૂન, આ લાઈન બરાબર છે? ના, આ ખોટી લાઈન છે. એક અંતર મુહૂર્તનું કેટલું રેન્જ છે? 2 થી 9 સમય થી કરીને કેટલું 48 મિનિટ્સ અથવા તો 2 ઘડીમાં એક સમય ન્યૂન, બરાબર, એ ધ્યાન રાખવાનું. તો એને એક અંતર મુહૂર્ત કહેવાય છે, બરાબર. ઓકે, પછી અહીંયા ક્વેશ્ચન છે કે પહેલેથી લોકેશન ફિક્સ હોય છે, એટલે આ લાગે છે ઉત્પત્તિ વિશે છે. તો જે પણ જીવ મૃત્યુ પામે છે, એક ભવમાંથી બીજા ભવમાં જાય, તો જેવા પણ એને કર્મો બાંધ્યા હશે ને, જેવા પ્રકારના ભાવો ભાવ્યા હશે, જ્યારે પણ આયુષ્ય કર્મ એનું બંધાતું હશે ને એ જીવનું, તો ત્યારે એના કેવા ભાવો ચાલે છે, શું પ્રવૃત્તિને શું બધું શું કરે છે, એના ઉપર દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ભવ એ બધું એ નક્કી થાય આયુષ્ય કર્મ બંધના સમયમાં. અને એના અનુરૂપે પછી એવી જગ્યામાં જ્યાં શક્તિ તેવી ત્યાં ઉત્પત્તિ, એવા પ્રકારનું આપણે સાંભળ્યું હશે, તો એવા પ્રકારની ગતિ, એવા પ્રકારનું લોકેશન એ બધું એ પ્રાપ્ત કરે છે અને ત્યાં એનું જીવ પછી ટ્રાવેલ કરે છે 3 થી 4 સમયમાં, અને પછી ત્યાં કહેવાય છે કે એની ઉત્પત્તિ થઈ. અહીંયા ક્વેશ્ચન છે કે ઇન ઓલ ઇઝ ધીસ ઓલ ડન ઇન વન આફ્ટર ધ અધર, ઇન વન એન્ડ આફ્ટર અંતર મુહૂર્ત, એટલે એમનું ક્વેશ્ચન છે કે આ બધી જે પર્યાપ્તિઓ છે ને, 6 પર્યાપ્તિઓ, તો તે એક અંતર મુહૂર્ત પછી બીજા અંતર મુહૂર્ત પછી ત્રીજા અંતર મુહૂર્તમાં એવી રીતે પૂરી થાય છે. તો હા, તો જો આપણે અહીંયા જે જોઈ રહ્યા છે ને, તો શું કરે છે, અહીંયા ફર્સ્ટ સમયમાં તો આહાર પર્યાપ્તિ પૂરી કરે છે, એના પછીના એક અંતર મુહૂર્તમાં પૂરી કરે છે, એના પછીના અંતર મુહૂર્તમાં, એટલે આ અલગ અલગ અંતર મુહૂર્ત છે. એટલે આ બનાવી દીધી શરીર પર્યાપ્તિ, તો હવે એનાથી પછીનું અંતર મુહૂર્ત છે, ન્યૂ સ્ટાર્ટ થાય છે, તો એમાં ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરશે, એ પછી એ થઈ જશે, પછીનું અંતર મુહૂર્તમાં આ કરશે, એટલે નેક્સ્ટમાં થાય છે. પણ ટોટલ પણ જો આપ એડ કરશો ને, ટોટલ કેટલું સમય લાગે છે, તો પણ એક અંતર મુહૂર્તથી વધારે લાગતું નથી આ જીવને, એ ધ્યાન રાખવાનું બસ. અહીંયા ક્વેશ્ચન છે કે આહારક શરીર બધા પૂર્વધારી બનાવે ઓર આહારક લબ્ધિ વાળા જ બનાવે. તો જે પણ 14 પૂર્વધર હોય ને બધા જ, તો તેમાં પણ માત્ર જે આહારક લબ્ધિ જેમની પાસે હોય ને, તો તે જે આહારક લબ્ધિધારી એવા ગુરુ ભગવંત હોય, એ પણ 14 પૂર્વધરી ધારી, તો તેઓ જ બનાવી શકે. એટલે બધા 14 પૂર્વધરી નહીં, એ ધ્યાન રાખવાનું, બરાબર. અને બધા જે પણ આહારક લબ્ધિ વાળા હોય તેઓ બનાવે જેવું પણ જરૂરી નથી. જો એમને પાસે એવું રીઝન હોય ને, તો પછી એ બનાવે, યોગ્ય રીઝન હોય તો એ બનાવે છે. અહીંયા ક્વેશ્ચન છે કે સમૂર્છિમ મનુષ્ય તેમને કયું શરીર હોય, તો એમને ઔદારિક જ હોય, એ ધ્યાન રાખવાનું. સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્ય હોય ને, એમને પણ કયો હોય, ઔદારિક શરીર જ એ બનાવે છે. એ પણ આવશે આગળ, આપણે પછી લેશું સમૂર્છિમ જીવોનું. અહીંયા પણ એક ક્વેશ્ચન છે કે પર્યાપ્તા, કેન યુ ગીવ એક્ઝામ્પલ ઓફ પર્યાપ્તા બાદરવાયુ કહે. તો એમાં આપણને જે પણ બાદરવાયુ એટલે શું, જે પણ આપણે જેની અનુભૂતિ કરી શકીએ એને જ બાદર જીવો કહેવાય ને. તો આપણે એમ કહી શકીએ કે જે પણ આપણે અનુભૂતિ જેમની પણ, એટલે આપણને ફીલ થાય છે, સ્પર્શનેન્દ્રિય, આપણો જે સ્કિન, જે શરીર રૂપી જે સ્પર્શનેન્દ્રિય છે, એના ઉપર જે પણ વાયુ કાય પવન ફીલ થાય છે ને, તો એ બાદર વાયુ કાય છે. પછી એમાંથી પણ કોઈક જીવને હોઈ શકે વૈક્રિય લબ્ધિ હોય, તો એ આપણને ખ્યાલ નહીં આવે, પછી એ તો કેવલ જ્ઞાની ભગવાનનો વિષય છે, એમને ખ્યાલ આવે કે કોને કયા જીવને હોય છે, એ ધ્યાન રાખવાનું. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અંતર મુહૂર્ત એન્ડ સમય? તો સમય તો શું એકદમ અલગ છે ને, જે ટાઈમનું કાળનું સૌથી સ્મોલેસ્ટ, નાનામાં નાના યુનિટને શું કહેવાય છે, એક સમય કહેવાય છે, જેનું આપણે હાફ પણ નહીં કરી શકીએ, જે સૂક્ષ્મ અવિભાજ્ય અંશ છે. ધ સ્મોલેસ્ટ પોસિબલ એન્ડ ઇનડિવિઝિબલ યુનિટ ઓફ ટાઈમ ઇઝ કોલ્ડ સમય. અને કેવલી ભગવંતના દૃષ્ટિથી પણ હજી એના 2 ભાગ હજી આગળ થઈ શકવાના નથી, તો એને એક સમય કહેવાય છે. પણ અંતર મુહૂર્ત તો આખો એક રેન્જ છે ને, કેટલું રેન્જ છે યાદ રાખવાનું. 2 થી 9 સમય થી કરીને 2 ઘડીમાં એક સમય ન્યૂન, મતલબ એટલે કે -1 સમય કરવાનું એટલું. તો આ એની વચ્ચેનું જે રેન્જ છે ને, એક અંતર મુહૂર્ત કહેવાય છે, ધ્યાન રાખવાનું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જેતિ શાસનમ, પ્રણામ.